નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં દેશ મજબૂત આંતરિક સુરક્ષા માળખું બનાવવામાં સફળ રહ્યો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ FSSAIએ ખાદ્ય સુરક્ષાના નિયમોને સુવ્યવસ્થિત કરવા માટે વિવિધ સુધારાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીમાં ઉલ્લાસ મેળાનું ઉદ્ઘાટન કરશે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 106 રને હરાવ્યું અને ICC અંડર-19 ક્રિકેટ વિશ્વકપની પ્રથમ સેમીફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના લગભગ 17 ઉર્જા મંત્રીઓ, 35,000થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને 900થી વધુ પ્રદર્શકો સહભાગી થશે. પ્રધાનમંત્રી ગોવા ખાતે 1,330 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગોવાના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી પણજી અને રીસ્મે કોસને જોડતા પેસેન્જર રોપવેનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી મોદી રોજગાર મેળા હેઠળ વિવિધ વિભાગોમાં 1,930 નવા સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપશે. લોકસભામાં ગઈકાલે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ફુગાવાને કાબૂમાં લેવા, આર્થિક વૃદ્ધિને વેગ આપવા, માળખાકીય સુવિધાઓના નિર્માણ પર રેકોર્ડ મૂડી ખર્ચ અને રોજગારીની તકો ઊભી કરવા માટે ઘણી સાહસિક પહેલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વિશ્વ હવે ભારતના આર્થિક વિકાસની પ્રશંસા કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબોનું સશક્તિકરણ વિકસિત ભારતના લક્ષ્યોને પૂર્ણ કરવામાં સુનિશ્ચિત કરશે. શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે છેલ્લા 10 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબો માટે 4 કરોડ અને શહેરી વિસ્તારોમાં ગરીબો માટે 80 લાખ પાકા મકાનો બનાવ્યા છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશની જનતા આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપને જંગી જનાદેશ આપશે. તેમણે વિપક્ષી પાર્ટીઓના છેલ્લા 10 વર્ષમાં દેશે કરેલી સિદ્ધિઓની અવગણના કરવા બદલ ટીકા કરી હતી. શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો કે દેશને મજબૂત વિપક્ષની જરૂર છે. બાદમાં ગૃહે ધ્વનિમત દ્વારા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં દેશ મજબૂત આંતરિક સુરક્ષા માળખું બનાવવામાં સફળ રહ્યો છે. તેમણે કહ્યું કે આઝાદી પછી પહેલીવાર 10 વર્ષોમાં નીતિ પરિવર્તનના આધારે આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી ORF ફોરેન પોલિસી સર્વે 2023 લોન્ચ કરતી વેળાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ભારત વિવિધ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છે છે, પરંતુ ભારત તેની વિદેશ અને સુરક્ષા નીતિઓ સાથે કોઈ બાંધછોડ નહીં કરે. ગૃહમંત્રીએ કહ્યું કે ORF ફોરેન પોલિસી સર્વે 2023 જે આજે લોન્ચ કરવામાં આવ્યો છે તે દર્શાવે છે કે ભારત સરકાર વિદેશ નીતિ જેવા મુશ્કેલ વિષયને પણ દેશના સામાન્ય લોકો સુધી લઈ જવામાં સફળ રહી છે. આ સર્વેમાં લગભગ 86% લોકોએ ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે. શ્રી શાહે G20ના સફળ આયોજન અંગે પ્રકાશ પાડ્યો હતો. શ્રી શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતે રાજકીય સ્થિરતા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, જનકલ્યાણ અને શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત કરવામાં મોટી સફળતા હાંસલ કરી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ FSSAIએ 43મી બેઠકમાં ખાદ્ય સુરક્ષાના નિયમોને સુવ્યવસ્થિત કરવા માટે વિવિધ સુધારાઓને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખાદ્ય ઉત્પાદનો માટે ભારતીય માનક બ્યુરો BSI અથવા એગમાર્ક સર્ટિફિકેશનને દૂર કરવા માટે ખાદ્ય સુરક્ષા અને ધોરણોના નિયમોમાં વિવિધ સુધારાઓને મંજૂરી આપવામાં આવી છે. સત્તામંડળે ખાદ્ય ઉત્પાદનોના નિયમનકારી અનુપાલનને સુનિશ્ચિત કરવા વ્યાપક માર્ગદર્શિકાને પણ મંજૂરી આપી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સુધારાને અંતિમ સ્વરૂપ અપાયા પછી ખાદ્ય ઉદ્યોગોને ફરજિયાત પ્રમાણપત્ર માટે અલગ અલગ સત્તાવાળાઓ પાસે જવું પડશે નહીં અને માત્ર FSSAI પ્રમાણપત્રને ખાદ્ય ઉત્પાદનો માટે ફરજિયાત કરવામાં આવશે. અન્ય મંજૂરીઓમાં મીડ અને આલ્કોહોલિક પીણાના ધોરણો, દૂધની ચરબીવાળા ઉત્પાદનોના ધોરણોમાં સુધારો, હલીમ માટેના ધોરણોનો સમાવેશ થાય છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય બાલભવનમાં 2 દિવસીય ઉલ્લાસ મેળાનું ઉદ્ઘાટન કરશે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા ઉલ્લાસ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ હેઠળ વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરવામાં આવશે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 700 સહભાગીઓ સાથે શિક્ષણ મંત્રાલયના 100થી વધુ મહાનુભાવો આ કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં 100% સાક્ષરતાના લક્ષ્યને હાંસલ કરવા માટે નાણાકીય વર્ષ 2022થી 2027ના સમયગાળા માટે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આ યોજનામાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ નિરક્ષરોને આવરી લેવાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સરકારનો ઉદ્દેશ તમામને સસ્તી અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. ડોક્ટર માંડવિયાએ આંધ્રપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વર્ચ્યુઅલ રીતે 4 નર્સિંગ કોલેજનો શિલાન્યાસ કરતી વખતે આ મુજબ જણાવ્યું. ડોક્ટર માંડવિયાએ કહ્યું કે ભારતીય નર્સિંગ શિક્ષણને વૈશ્વિક ધોરણો સાથે સમકક્ષ લાવવું તે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે દેશભરમાં 157 નર્સિંગ કોલેજો બનાવવામાં આવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે વર્ષ 2024-25 માટેનું વચગાળાનું બજેટ અને અનુદાન 2023-24 માટે પૂરક માંગણીઓ રજૂ કરી હતી. નાણાકીય વર્ષ 2024-25 માટે કુલ 1,18,072ની અંદાજપત્રીય જોગવાઈ કરાઈ છે. વર્ષ 2024-25 માટે પ્રદેશની જીડીપી 2,63,399 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 7.5% વૃદ્ધિ દર્શાવે છે. સરકારના અસરકારક પ્રયાસોને કારણે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા પરિદૃશ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીની એલએસી અંગે કરેલી ટિપ્પણી સાથે અસહમતિ વ્યક્ત કરી છે. લોકસભામાં કોંગ્રેસના નેતાની ટિપ્પણીના જવાબમાં શ્રી સિંહે કહ્યું કે ભારત હવે નબળું નથી, તે મજબૂત બન્યું છે. તેમણે કહ્યું કે ભારત પાસે યોગ્ય જવાબ આપવાની ક્ષમતા અને તાકાત છે. તેમણે સંસદમાં શ્રી ચૌધરીની આવી ટિપ્પણીની નિંદા કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એક કાર્યક્રમના ચોથા સંસ્કરણમાં નિઃશસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના સભ્યો સાથે વાતચીત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેમણે સમકાલીન ભૌગોલિક રાજનીતિ, તકો અને નવા યુગના પડકારો તથા વૈશ્વિકીકરણના અર્થશાસ્ત્ર પર ચર્ચા કરી હતી. નિકાસકારો અને આયાતકારો સામે આવતી બેન્કિંગ અને વીમા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટેની સમીક્ષા બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. બેઠકની અધ્યક્ષતા નાણાકીય સેવાઓ વિભાગના સચિવ ડોક્ટર વિવેક જોશીએ કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રાલય, વાણિજ્ય વિભાગ અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બેઠકમાં ઈ-બેંક રિયલાઇઝેશન સર્ટિફિકેટ જારી કરવામાં વિલંબ, ક્રેડિટના મુદતવિધિ પત્રો સહિત અન્ય ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતે ગઈકાલે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડને 106 રનથી હરાવીને 5 મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. જીત માટે 399 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડ ચોથા દિવસે તેની બીજી ઇનિંગમાં 292 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ત્રીજી ટેસ્ટ મેચ આગામી 15 ફેબ્રુઆરીએ રાજકોટમાં શરૂ થશે. આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વકપમાં પ્રથમ સેમીફાઇનલમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ મેચ લેબોનીના વિલોમુર પાર્કમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગે શરૂ થશે. ચીલીમાં જંગલમાં ફાટી નીકળેલા દાવાનળમાં અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ગુમ થયા છે. ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે આગ પીડિતોના માનમાં 2 દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ 2024નું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં દેશ મજબૂત આંતરિક સુરક્ષા માળખું બનાવવામાં સફળ રહ્યો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળે ખાદ્ય સુરક્ષાના નિયમોને સુવ્યવસ્થિત કરવા માટે વિવિધ સુધારાઓને મંજૂરી આપી છે. અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે નવી દિલ્હીમાં ઉલ્લાસ મેળાનું ઉદ્ઘાટન કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.